જય સરદાર. ગુજરાતમાં આવનારી મહાનગરપાલિકા નગરપાલિકાનું ઇલેક્શન 2025માં આવી રહ્યું છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીમાંથી જે પણ લોકોને ઉમેદવારી કરવી હોય તે લોકો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી ગાંધીનગર જનસંપર્ક કાર્યાલયનો કોન્ટેક્ટ કરે અને આવનારી નગરપાલિકા મહાનગરપાલિકામાં પોતાની ઉમેદવારી નોંધાવે. કેમ કે ભાજપ તથા કોંગ્રેસ કોઈ પણ સરકાર અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલનો ઉપયોગ કરી રહી છે. તે પાર્ટીને કોઈને પણ સરદારના માન સન્માન માટે કંઈ જ પડી નથી. તો અમારી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી એક નવી મુહિમ અને ગુજરાતમાં નવા નેતાઓ જે દિલથી સરદાર વલ્લભભાઈ પટેલને માને છે અને તેમની રાહ ઉપર ચાલીને ગુજરાતમાં એક નવું રાજકારણ કે સત્યનું રાજકારણ, ગરીબો માટેનું રાજકારણ, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટેનું રાજકારણ, જેમને ખરેખર કરવું હોય તો આવો સરદાર વલ્લભભાઈ પાર્ટીમાં જોડાઓ અને પાર્ટીમાંથી ઉમેદવારી કરો અને વિજયી બનો. અને આવો આપણે સૌ સાથે મળી સરદારના માન સન્માન માટે લડીએ. બસ આપણું એક જ લક્ષ્ય, ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલનું માન સન્માન જળવાવું જોઈએ. જેમ મોઢેરા સ્ટેડિયમ ઉપર પહેલાં સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમનું નામ હતું, તે નામ ઉપર પીછી મારી અને નવું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપવામાં આવ્યું. શું આ તમામ ગુજરાતની જનતાને ગમે છે ખરું? શું આ ભાજપની સરકારે આ જે નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું તે શું ખરેખર સરદારનું નામ ભૂસીને મોદી સાહેબનું નામ લખાય? શું આ સારું કામ છે? જો ખરેખર ગુજરાતની જનતા એમ માનતી હોય કે નરેન્દ્ર સ્ટેડિયમ એ નામ લખ્યું તે ગુજરાતના ગૌરવ માટે સારું છે અને એમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલનું માન જળવાતું હોય તો અમને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના વિચારધારા સાથે ચાલવાવાળા લોકોને કોઈ જ વાંધો નથી. એક સ્ટેડિયમ નહીં, અરે જ્યાં જ્યાં સરદાર પટેલનું નામથી જે સંસ્થા જે પણ કંઈ ચાલે છે તેના ઉપર તમામ નામ પર પીછો મારી દો, અમને કોઈ જ વાંધો નથી. કેમ કે અત્યારે આજના રાજકારણમાં તમામ જનતા નરેન્દ્ર મોદીની વાહ વાહ કરે છે, તો ખરેખર સરદાર પટેલ એ મોટું નામ નથી, નરેન્દ્ર મોદી એ મોટું નામ છે. તો
શું ગુજરાતની જનતા આટલી બધી ડરપોક થઈ ગઈ છે કે એક સત્ય વચન નથી બોલી શકતી? ક્યાં સુધી આપણે જૂઠાને સાચું અને સાચાને જૂઠું માનીને જીવન જીવશું? તમને પોતાના દિલથી સહેજ પણ એવું નથી લાગતું કે અત્યારે જે આ બધું ગુજરાતમાં ચાલી રહ્યું છે એ તદ્દન ખોટું ચાલી રહ્યું છે? શું ગુજરાતનો એક પણ વીર આ લડાઈ માટે નહીં જાગે? ક્યાં સુધી માય કાંગલા થઈને રહીશું? આવો આપણે સૌ સાથે મળી એક નવું રાજકારણ, સત્યનું રાજકારણ બનાવીએ. જય સરદાર.